જય શ્રી કૃષ્ણ. આપ સૌને અલ્પા સથવારાના નમસ્કાર. આપ સૌ સમક્ષ નવા પુસ્તક સાથે ઉપસ્થિત થઈ છું. આજનું પુસ્તક છે પ્રેરણાનું ઝરણું. લેખક ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા. કિંમત ₹120. પેજ 128. પ્રકાર પ્રેરણાત્મક સ્વવિકાસ. પ્રકાશક અઢિયા ઇન્ટરનેશનલ. માણસનું મન જો સંકલ્પ કરે અને તેને દ્રઢપણે માને તો તે સંકલ્પ સિદ્ધ થઈને જ રહે છે. લેખક વિશે જણાવું તો ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા તબીબ રહી ચૂક્યા છે અને પછી માઇન્ડ ટ્રેનર તથા લાઈફ કોચ તરીકે કાર્ય કરે છે. તેમણે અનેક પુસ્તકો લખ્યા છે અને મનની શક્તિ, લક્ષ્ય નિર્ધારણ અને વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયો પર કામ કર્યું છે. પુસ્તક વિશે વિશેષ રૂપે જણાવું તો આપણા જીવનના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કુદરતે આપણને 2 શક્તિઓ આપી છે. એક છે શરીરની શક્તિ અને બીજી છે મનની શક્તિ. તમને સુખી કરી શકે તેવી જો કોઈ એક વ્યક્તિ હોય તો તે તમે પોતે જ છો. શાર્પ વર્ક અને સ્માર્ટ વર્ક વિશે પણ ખૂબ સરસ માહિતી આપેલી છે. કઠિયારાની વાર્તા દ્વારા પણ સરસ શાર્પ વર્ક કરવાની વાત કરેલ છે. સ્માર્ટ વર્ક એટલે સાચી દિશાની મહેનત, સારી રીતની મહેનત. નિર્ધારિત લક્ષ્ય સાથે જીવન જીવતા હોઈશું તો લક્ષ્યની દિશામાં જ આપણે મહેનત કરતા હોઈશું. ચોક્કસ ધ્યેય હોવું જોઈએ. મગજ અને મનનો તફાવત. કમ્પ્યુટરની ભાષામાં કહીએ તો મગજ એટલે હાર્ડવેર અને મન એટલે સોફ્ટવેર. મનના પ્રકારો 2 છે, જાગ્રત મન અને અર્ધજાગ્રત મન. અર્ધજાગ્રત મન તો 24 કલાક કાર્યરત છે. હકીકતમાં અર્ધજાગ્રત મન જ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઈચ્છિત વસ્તુ આપણને અપાવવા માટે શક્તિમાન છે. જાગ્રત મનની શક્તિઓ ફક્ત 10 છે, જ્યારે અર્ધજાગ્રત મનની શક્તિઓ 90% છે. જ્યારે જીવનમાં નિષ્ફળતા મળે ત્યારે હતાશ થવાને બદલે શાંત થઈને પૃથ્થકરણ કરવું કે આમાં મારા અર્ધજાગ્રત મનનો કંઈક વધુ સારો અને જુદો જ પ્લાન હશે એટલે જ મને સફળતા ન મળી. હવે પછી તમારા જીવનના અતિ અગત્યના ધ્યેયનું પ્લાનિંગ અર્ધજાગ્રત મનને જ સોંપજો, જેથી યોગ્ય પ્લાનિંગ દ્વારા અચૂક સફળતા મળશે. જીવનના કોઈપણ ક્ષેત્રમાં સમસ્યા નડતી હોય અને અત્યાર સુધી તેનો ઉકેલ ના મળતો હોય તો તમે પૂરા વિશ્વાસ સાથે અર્ધજાગ્રત મન પાસે જજો. તે તમને ક્યારેય નિરાશ નહીં કરે. એ તો તમને મદદ કરવા હંમેશા તત્પર જ હોય છે. ફક્ત આપણે જ એની મદદ મેળવવા આહ્વાન કરવાનું છે. જાગ્રત મનનું કેન્દ્ર આપણા માથામાં જે મગજ આવેલું છે તેમાં હોય છે, જેને આજ્ઞાચક્ર તરીકે પણ દર્શાવવામાં આવે છે. મનની 4 અવસ્થા છે: 1 બીટા, 2 આલ્ફા, 3 થીટા, 4 ડેલ્ટા. રિલેક્સેશન આલ્ફા મ્યુઝિક. જ્યારે પણ તમારા ધ્યેય વિશે વિચારો ત્યારે તમારું મન તમારા ધ્યેયના વિચારથી એકદમ લાગણી વિભોર બની જવું જોઈએ. એને કારણે આપણા શરીરમાં એડ્રીનલિન નામનો હોર્મોન સ્ત્રાવ થાય છે. આપણા એડ્રીનલ હોર્મોન આપણા અર્ધજાગ્રત મન પર કંડરાયેલ ધ્યેયની છબીને વધારે ચોક્કસ અને મજબૂત બનાવે છે, સ્પષ્ટ બનાવે છે. તેથી અર્ધજાગ્રત મન આપણા ધ્યેયને બહુ જલ્દીથી હકીકત બનાવે છે. ઉદ્દીપકોનો વધુમાં વધુ ઉપયોગ કરો. ઉપવાસ, મૌન, પ્રાર્થના, ધ્યાન, આલ્ફા મ્યુઝિક, હકારાત્મક વિચારો. ઉદ્દીપક એટલે કે એવો પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયામાં સીધી રીતે ભાગ લીધા વગર એ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. પહેલું જોઈએ ઉપવાસ. અર્ધજાગ્રત મનનું કેન્દ્ર સૂર્યચક્રમાં આવેલું છે.
ઉપવાસ કરવાથી જઠર અને આંતરડાને ઓછું કામ કરવું પડે છે. તેને કારણે પાચન તંત્રનું લોહી એની પાછળ રહેલા સૂર્યચક્રને મળે, તેથી તે સતેજ થાય છે. તમે કોઈપણ સિદ્ધહસ્ત માનવી જેવા કે મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, પાંડુરંગ શાસ્ત્રી, આઠવેલનું જીવન જોશો તો ખ્યાલ આવશે કે આ બધાના જીવનમાં ઉપવાસે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. મૌન. આપણે આપણા વ્યસ્ત જીવનમાંથી થોડો સમય રોજ જુદો ફાળવી શાંત ચિત્તે આપણી સાથે પસાર કરવાની આદત કેળવવી જોઈએ. પ્રાર્થના. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આલ્ફા સ્ટેટની નજીક હોઈએ છીએ અને બધી હકારાત્મક લાગણીઓ આપણા શરીરમાં તાલ સાથે તાલ મિલાવે છે. સમૂહ પ્રાર્થના વધારે ફાયદો આપે છે. હકારાત્મક વિચારો. નિયમિત રીતે હકારાત્મક વિચારો કરવાથી તે આપણી માન્યતા બની જાય છે. ધ્યાન. ધ્યાન વખતે આપણે આલ્ફા અવસ્થામાં જઈએ છીએ. આ રીતે ધ્યાન આલ્ફા મ્યુઝિક, એવું મ્યુઝિક જે મનને કુદરત સાથે શાંત કરે છે તે મ્યુઝિક આલ્ફા મ્યુઝિક કહેવાય છે. આ સાંભળવાથી મન શાંત રહે છે. પ્રોગ્રામિંગ માટે પૂર્વ જરૂરિયાત: 1. દરેકને બિનશરતી માફી આપો. 2. દરેકને બિનશરતી પ્રેમ આપો. અર્ધજાગ્રત મન જાગ્રત મનને સંદેશા, સ્વયંસ્ફુરણા, સ્વપ્ન, આવેગો અને ઝબકારા દ્વારા મોકલે છે. સુખી જીવનના 4 આધારસ્તંભો ભૌતિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક છે. પુસ્તકનો મૂળ સાર: પ્રેરણાનું ઝરણું એક પ્રેરણાત્મક પુસ્તક છે જે માણસના મન અને વિચારશક્તિની શક્તિ વિશે સમજાવે છે. પુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે જીવનમાં બનતી મોટાભાગની ઘટનાઓ પહેલાં મનમાં બને છે અને યોગ્ય વિચારધારા રાખવાથી જીવનમાં સુખ, સફળતા અને શાંતિ મેળવી શકાય છે. પુસ્તક અનુસાર માણસ સફળતા અને સુખ માટે જ સર્જાયો છે. નિષ્ફળતા અને દુઃખ ઘણીવાર ખોટી માન્યતાઓના કારણે ઊભા થાય છે. મનને ઓળખી તેનો યોગ્ય ઉપયોગ કરવાથી જીવન વધુ સારું બનાવી શકાય છે. પુસ્તકના મુખ્ય વિષયો છે: મનની શક્તિ, સકારાત્મક વિચારધારા, જીવનમાં સફળતા મેળવવાની માનસિક રીત, આત્મવિશ્વાસ અને સ્વવિકાસ, સુખી અને સમૃદ્ધ જીવન માટે માર્ગદર્શન. પુસ્તક કેમ વાંચવું જોઈએ? તો જીવનમાં પ્રેરણા મેળવવા, નકારાત્મક વિચારોથી બહાર આવવા, આત્મવિશ્વાસ વધારવા, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ઉપયોગી, વ્યક્તિત્વ વિકાસ માટે માર્ગદર્શક. પુસ્તકમાં સમજાવેલા મુખ્ય મુદ્દાઓ જણાવું તો: મનની અજાણી શક્તિ. લેખક કહે છે કે મન શરીરની શક્તિનું કેન્દ્ર છે અને માણસ પોતાની ક્ષમતા કરતાં ઓછું જીવે છે કારણ કે તેને મનની સાચી શક્તિનો અંદાજ નથી. 2. વિચારધારા અને જીવન. સકારાત્મક વિચારધારા જીવનમાં સફળતા લાવે છે અને નકારાત્મક માન્યતાઓ મુશ્કેલીઓ ઊભી કરે છે. આ પુસ્તકનો મુખ્ય સંદેશ છે. વિચારધારા અને જીવન. એના પછી અર્ધજાગ્રત મનનો ઉપયોગ. પુસ્તકમાં સમજાવવામાં આવે છે કે અર્ધજાગ્રત મન સમસ્યા ઉકેલવા, પ્રેરણા મેળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લક્ષ્ય સિદ્ધિ માટે માનસિક પદ્ધતિ. આ પુસ્તક વાચકને પોતાની અંદરની શક્તિઓ શોધીને સપનાઓને હકીકતમાં ફેરવવા પ્રેરણા આપે છે. કોણે આ પુસ્તક વાંચવું જોઈએ? વિદ્યાર્થી, કારકિર્દી બનાવનાર ઈચ્છનાર યુવાનો, વ્યક્તિગત વિકાસ ઈચ્છનાર, પ્રેરણા શોધતા લોકો. આમ, પ્રેરણાનું ઝરણું ગુજરાતી પ્રેરણાત્મક સાહિત્યમાં ખૂબ મહત્ત્વનું પુસ્તક છે. મનની શક્તિ, સકારાત્મક વિચારધારા અને લક્ષ્ય સિદ્ધિ માટે માનસિક માર્ગદર્શન આપતું આ પુસ્તક ઘણા લોકો માટે જીવન બદલનાર સાબિત થયું છે. પુસ્તક સમીક્ષા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.